વધુ એક મહત્વના મુદ્દાની વાતમાં આજે આગળ વધીશું, જ્યાં સુરતમાં કેપી સંઘવી ડાયમંડ સામે વેપારીઓએ મોરચો માંડ્યો છે અને વેપારીઓએ જે પોતાની રજૂઆત કરી છે, ઉગ્ર રોષ ઠાલવ્યો છે કે તેમને કેપી સંઘવી ડાયમંડ દ્વારા જે પ્રકારે પૈસાની ચૂકવણી કરી દેવામાં આવી હોવા છતાં પણ ચેક બાઉન્સના કેસ કરવામાં આવે છે। જો કે હવે આખા ઘટનામાં વધુ એક ધારાસભ્ય કેપી સંઘવી સામેના વિરોધમાં જોડાયા છે। ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી છે હીરાના વેપારીઓની વહારે આવ્યા છે। ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી અને વિનુ મોરડિયાએ પણ નિવેદન આપ્યું છે। તેઓ પણ હવે વેપારીઓના સમર્થનમાં આવ્યા છે। તેમણે કહ્યું કે અમે હીરાના વેપારીઓ અને તેમના પરિવારની પડખે છીએ। સરકારના પ્રતિનિધિ તરીકે જરૂરી અમે તમામ મદદ કરીશું। મહત્વનું છે કે કેપી સંઘવી ડાયમંડ પર મોટો આરોપ લાગ્યો છે અને આરોપ એ છે કે ચૂકવણી કરી દેવામાં આવ્યા છતાં પણ તેમની ઉપર ચેક બાઉન્સના કેસ કરવામાં આવે છે અને ખોટા કેસ જ્યારે કરાવવામાં આવે ત્યારે શું વીતતી હોય છે એ વેપારીઓ પર, એ એમની વેદના હતી અને ત્યાર પછી હવે ધારાસભ્યો પણ એમાં સમર્થનમાં આવ્યા છે। પહેલેથી જ એક તો સુરતના જેટલા પણ હીરાના રત્ન કલાકારો છે એ મંદીનો સામનો કરી રહ્યા છે અને એવામાં જો આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય વિકાસ, ત્યારે સ્વાભાવિક એમનો રોષ અને આરોપ સ્વાભાવિક સાચો છે। બિલકુલ, અને ઘણા સમય બાદ આવું પણ જોવા મળ્યું છે કે એવો મુદ્દો હોય કે જેમાં ધારાસભ્યો પોતે મેદાનમાં આવે ને પછી ધરણા પર બેસે છે। આમ તો સ્વાભાવિક રીતે જોઈએ છીએ કે ધારાસભ્યો આ રીતે ધરણા પર બેસતા નથી, પરંતુ આ ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ મુદ્દો છે એટલે વેપારીઓની વારે ધારાસભ્યો આવ્યા છે। શું ધારાસભ્યો તરફથી કહેવામાં આવી રહ્યું છે, વેપારીઓ પણ શું કહી રહ્યા છે એ સાંભળો। લોકોને મળવા માટે ને એમને આશ્વાસન આપવા માટે આવ્યો છું, કારણ કે જ્યારે બહેનો રસ્તા પર અને જ્યારે બેઠા છે અને પોતાને એમને જેલમાં જવાનું જ્યારે પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે ત્યારે એના માટે શું એક ઇન્ટરનલ જે બંને સામાધામી પાર્ટી છે, કીર્તિભાઈ જે કેપી સંઘવી તરીકે બહુ સુરતમાં નામચીન ડાયમંડની પેઢી છે, તો એ બંને વચ્ચેની મધ્યસ્થી થઈ શકે તો એમાં શું કરી શકાય અને સાથે તો વિનંતી પણ કરું છું। એમાં જે રીતના હીરા બજારમાં વર્ષોથી ધારાધોરણો છે એ મુજબ જે રીતે કોઈ પાર્ટી ઉઠી જાય ત્યારે જે એના ચૂકવણા થઈ જાય, તો આમાં ભાગરૂપે આજે જે 12 પરિવાર છે ભૂતકાળમાં એમના જે ઉઠવણું કર્યું હતું એમના ચૂકવણું કરી દીધું છે, પણ બાય ચેક એમણે લીધા હતા એ અત્યારે રિટર્ન કરાવીને કેસ કર્યા છે। તો આ રીતની જે વાત છે એની માટે અમે અહીંયા આવ્યા છીએ અને એનો જલ્દીથી નિકાલ આવે એવા અમે પ્રયત્ન કરીએ છીએ। તો આ અંગે વાતચીત કરીશું। અમારી સાથે સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રાકેશ, આ મામલો ખૂબ જ પેચીદો બની ગયો છે। ઘણા સમય પછી એવું જોવા મળ્યું કે કંપની સામે વિરોધ થઈ રહ્યો છે અને એમાં ધારાસભ્યો પણ જોડાયા છે। કેપી સંઘવીનો પોતાનો તર્ક શું છે, વેપારીઓ શું કહી રહ્યા છે અને હવે ધારાસભ્યો પણ આ માંગમાં જોડાઈ ગયા છે, એ પણ એમનું પણ શું કહેવું છે અને આ આખા મુદ્દાની, આ મામલાની વિવાદની શરૂઆત ક્યાંથી થઈ? જી, આપણે જણાવી દઉં કે વર્ષ 2018-19ની અંદર 12 જેટલી હીરા કંપનીઓને ધંધા વેપારમાં આર્થિક નુકસાન ગયું હતું અને ત્યારબાદ છે તે સુરતના વરાછા ખાતે આવેલી કેપી સંઘવી ડાયમંડ કંપની પાસેથી જે રફ હીરાની ખરીદી કરવામાં આવી હતી તેને લઈને આર્થિક નાણાકીય વ્યવહારો થયા હતા અને જે રફ હીરાનું પેમેન્ટ છે તે ચૂકવવાનું બાકી હતું। જો કે આ ધંધામાં નુકસાન ગયું હોવા છતાં પણ કેટલાક ડાયમંડ ઉદ્યોગના અગ્રણી અને ત્યારબાદ સુરત ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થી બાદ છે તે 70% જેટલું પેમેન્ટ છે તે ડાયમંડ કંપનીને કરી આપવામાં આવ્યું હતું અને જે હીરા વેપારી 12 જેટલી કંપનીઓ હતી તેમની પાસેથી કેપી સંઘવી ડાયમંડ કંપની દ્વારા જે અલગ અલગ સિક્યોરિટી પેટે ચેકો પણ લેવામાં આવ્યા હતા અને આ ચેકો રિટર્ન કરવામાં આવ્યા હતા અને તેના કારણે ચેક બાઉન્સના કેસો આ 12 જેટલી હીરા કંપનીના વેપારીઓ વિરુદ્ધ કરવામાં આવ્યા હતા અને તે જ કારણ છે કે છેલ્લા 5 થી 6 વર્ષથી આ સમગ્ર વિવાદ છે તે ચાલી આવ્યો છે અને આ વિવાદને લઈને હીરા વેપારીઓએ પોતાના પરિવાર જોડે અંતે રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે અને ખાસ કરીને આ હીરા વેપારીઓ જ્યારે જેલમાં જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સરકાર સમક્ષ સહિત અલગ સંબંધિત વિભાગમાં પણ રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ હજી સુધી કોઈ સુખદ નિવેડો નહીં આવતા અંતે ધરણા પ્રદર્શન અને ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે। ત્યારે આ હીરા વેપારીઓના સમર્થનમાં વરાછા વિધાનસભા અને કતારગામ વિધાનસભા તેમજ કરંજ વિધાનસભાના ધારાસભ્યો પણ હવે બહાર આવ્યા છે અને તેઓ પણ કહી રહ્યા છે કે કંપનીને જ્યારે 70% જેટલું પેમેન્ટ ચૂકવી આપ્યું હોય તો પછી કંપનીએ પણ માનવતાવાદી વલણ અપનાવવું જોઈએ, કારણ કે એક તરફ છેલ્લા 2 વર્ષથી હીરા ઉદ્યોગ છે તે આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે। હીરા વેપારીઓની વાત આવે કે પછી રત્ન કલાકારો તમામ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે ડાયમંડ કંપની જે કેપી સંઘવી છે તેમના દ્વારા માનવતાવાદી વલણ અપનાવી અને તેઓ
જે હીરા અચ્છા, વેપારીઓને છે તે આ રાહત જે આપી આ જે છે તેવી ડાયમંડ માંગ કંપની કરી છે એમના તરફથી આખરે શું તર્ક અપાઈ રહ્યો છે? શું એમનો તરફથી શું કાર્યવાહી થઈ રહી છે અત્યારે, રાકેશ? જે બિલકુલ ડાયમંડ કંપનીના જે ઓનર છે કેપી સંઘવી, તેમના જોડે પણ વાત થઈ હતી. તેમનું કહેવું છે કે જે રફ હીરાની વેપારીઓ દ્વારા ખરીદી કરવામાં આવી હતી અને તેનું પેમેન્ટ છે તે છેલ્લા 6 વર્ષથી બાકી છે. 100 જેટલા વેપારીઓ છે તેઓએ પણ રફ હીરાની ખરીદી કરી હતી અને તેનું પેમેન્ટ તેઓ દ્વારા કરી આપવામાં આવ્યું હતું, પરંતુ 12 જેટલા જે હીરા વેપારીઓ છે તેઓના માલનું પેમેન્ટ હજી સુધી કર્યું નથી. ટર્મ્સ અને કન્ડિશનના નિયમો પ્રમાણે તેઓને રફને માલ છે તે આપવામાં આવ્યું હતું અને તેનું પેમેન્ટ છે તે બાકી છે અને પેમેન્ટ આપવામાં જે છે તે ગલ્લા તલ્લા કરવામાં આવે છે. પરંતુ જે કાયદાકીય રૂહે છે તેઓએ ચેક બાઉન્સના જે કેસો કર્યા છે અને જે કોર્ટ જે આ સમગ્ર વિવાદની અંદર તર્ક અથવા તો નિર્ણય લેશે તે બંને પક્ષને માન્ય રહેશે. એટલે તેઓએ એ પણ આક્ષેપ કર્યા છે કે હીરા વેપારીઓ રીતે આ વાત ઉપજાવી નાખી છે અને સમગ્ર વિવાદ છે તે કરી રહ્યા છે. હીરા વેપારીઓએ કંપનીના રફ હીરાનું પેમેન્ટ નથી કરવું અને તેના કારણે કરી રહ્યા છે તેવા આરોપ લગાવ્યા છે. જી બિલકુલ, આભાર રાકેશ તમામ જાણકારી આપવા બદલ. એટલે કે બંને પક્ષના પોતપોતાના તર્ક છે. ગઈકાલે કુમાર કાનાણીએ કહ્યું હતું કે કંપનીએ હવે માનવતાના ધોરણે આમાં કામ લેવું જોઈએ, પરંતુ કંપનીનું એવું કહેવું છે કે મારી સાથે ફ્રોડ થયું છે, ચેક બાઉન્સ થયા છે, તેની સામે વેપારીનો